જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો તમે બધા? તો મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં એક નમ્ર વિનંતી છે કે ચેનલને પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં તમારા મંતવ્ય જણાવો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. વહેલી સવારે રાકેશ ઓફિસેથી જવા તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેની પત્ની આરતી ફોન હાથમાં લઈને રાકેશ પાસે આવી અને કહ્યું, સાંભળો, આજે સવારે ફરીથી ગામમાંથી કાકાનો ફોન આવ્યો છે તો તેમની સાથે વાત કરો. તેઓ કહેતા હતા કે ગામમાં પિતાજીની તબિયત ઘણી બગડી ગઈ છે એટલે જ તેઓ તમને વારંવાર ફોન કરે છે અને તમે ના તો તેમની સાથે વાત કરી રહ્યા છો કે ના તો તમે કામ જવાની તૈયારી કરી રહ્યા છો. આરતીએ ગુસ્સામાં કહ્યું તો રાકેશ કંઈ બોલ્યો નહીં અને ચૂપચાપ તેની બેગ ઉપાડીને જતો રહ્યો. જ્યારે તે સાંજે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે તેને જોયું કે આરતી ખૂબ જ પરેશાન હતી. તેમ છતાં રાકેશના આવતાની સાથે જ તે ચા બનાવવા રસોડામાં ગઈ. ત્યારે ફોનની ઘંટી વાગી તો રાકેશે ફોન ઉપાડ્યો અને તો સામેથી અવાજ આવ્યો, હેલો રાકેશ બેટા, કામથી હું તારા કાકા બોલું છું. તારા પપ્પાની હાલત બહુ ગંભીર છે, કદાચ નહીં બચે. તું બને એટલી જલ્દી ગામડે આવી જા. પણ કાકા, મારી પાસે રજા નથી, હું અત્યારે ગામડે આવી શકતો નથી. તમે બધા ત્યાં છો તો બધું સંભાળી લેજો. આટલું કહીને રાકેશે ફોન કાપી નાખ્યો. સામે જોયું તો આરતી ઊભી હતી. તેને બધી વાત સાંભળી લીધી હતી. તેને રાકેશને કહ્યું કે મેં દુનિયામાં પહેલીવાર એવો પુત્ર જોયો છે જે તેના પિતાને આટલો નફરત કરે છે. તમારા પિતા મરણ પથારીએ પડ્યા છે અને તમે અહીં આરામથી બેઠા છો. પુત્રવધૂનું નામ તો એમ જ બદનામ છે. એટલું જ નહીં પણ દીકરાઓ પોતે મા બાપની સેવા કરતા નથી. તમે કેવા દીકરા છો? આરતી બોલતી થઈ જઈ રહી હતી પણ રાકેશ પર તેની કોઈ અસર ના થઈ. ચા પીને ચૂપચાપ ચાલવા નીકળી ગયો તો આરતી આશ્ચર્યથી તેને જોઈ રહી અને વિચારવા લાગી કે જો તે તેના પિતા સાથે 2 દિવસ પણ વાત ન કરે તો તેનું મન અશાંત થઈ જાય છે. અહીં રાકેશને તેના પિતા સાથે કોઈ લેવા દેવા જ નથી. તેમ છતાં સાંજે ખાધા પીધા પછી તે સૂઈ ગયો. બીજા દિવસે જ્યારે તે જાગ્યો ત્યારે કાકાનો ફરીથી ફોન આવ્યો. તેમણે કહ્યું કે દીકરા, હવે તારા પિતા આ દુનિયામાં નથી રહ્યા. તું આવી રહ્યો છે? દીકરા રાકેશ કહ્યું, કાકા, મને આવતા વાર લાગશે. ત્યાં સુધી તમે બધું ક્રિયાક્રમ કરી દેજો. પણ તું એકનો એક દીકરો છે. તું હોય તો બીજું કોઈ અગ્નિ સંસ્કાર કેવી રીતે આપી શકે? જ્યારે કાકાએ કહ્યું ત્યારે રાકેશ બોલ્યો, કેમ કાકા, માના અંતિમ સંસ્કાર કેવી રીતે કર્યા હતા? બહુ કડવાશ સાથે બોલીને રાકેશ ફોન કાપી નાખ્યો. આરતી તેના સસરાના મૃત્યુના સમાચાર સાંભળી જોર જોરથી રડવા લાગી. તેને રડતા રડતા રાકેશે કહ્યું, ઠીક છે, તમે જાઓ કે ન જાઓ, પણ હું મારા દીકરાને લઈને અત્યારે જ જઈશ. આરતી આટલું કહીને એરલાઇન્સને ફોન કરીને ટિકિટ બુક કરાવવા લાગી. ત્યારે રાકેશ કંઈ બોલ્યો નહીં. તે પણ ચૂપચાપ ગામડે જવા તૈયાર થવા લાગ્યો. પણ જ્યારે તેઓ ગામડે પહોંચ્યા ત્યારે પિતાનો અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. તો પણ બાકીની વિધિ રાકેશ જોડે કરાવી.
ગામડાની બધી વૃદ્ધ મહિલાઓ એકબીજા જોડે કાનાફૂસી કરવા લાગી. આ વખતે આરતીએ નક્કી કરી લીધું હતું કે તે આ રહસ્ય જાણીને રહેશે. બાકીની વિધિ પૂરી થઈ ગઈ. બધા મહેમાનો ધીમે ધીમે વિદાય લેવા લાગ્યા. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આખું ઘર ખાલી થઈ ગયું. બસ કાકા અને કાકી રહી ગયા. એક સારી તક જોઈને રાત્રિ ભોજન પછી જ્યારે આરતી કાકીને દૂધનો ગ્લાસ આપવા ગઈ ત્યારે તેણે કાકાને એકલા જોઈને કહ્યું, કાકાજી, આજે તમને રાકેશની કસમ આપીને કંઈક પૂછવા માંગુ છું. ત્યારે કાકાજીએ તેની સામે લાચાર નજરે જોયું અને કહ્યું, એવી કઈ વાત છે વહુ, જે તારે જાણવા માટે રાકેશની કસમ આપવી પડે છે? તો આરતી બોલી, જો વાત એટલી ઊંડી ના હોય તો હું તમને કસમ પણ ના આપતી હોઉં. અને મને વિશ્વાસ છે કે તમે મને જૂઠું નહીં કહો. સારું, પૂછ, તારે શું પૂછવું છે? કાકીએ એક નીશ નાખતા કહ્યું, રાકેશ પિતાથી આટલું અંતર કેમ રાખ્યું છે? કાકીજી બંને હજી વાત કરતા હતા ત્યાં પાડોશીના દાદીમા આવ્યા. તે ગામની સૌથી વૃદ્ધ સ્ત્રી હતા. અંદર આવતા આવતા તેમણે આરતીની બધી વાત સાંભળી લીધી. ત્યારે તેમણે કહ્યું કે તારી કાકી શું કહે છે હું તને કહું. કહેતા કહેતા તે વૃદ્ધ સ્ત્રી ખાટલા પર બેસી ગયા અને પોતાના આંખોમાંથી આવેલા આંસુને લૂછતા કહ્યું, આખરે કેમ ના કરે રાકેશ પોતાના પિતાને નફરત? જ્યારથી તે સમજણો થયો છે ત્યારથી તેના પિતાને તેની માને હેરાન કરતા જ જોયા છે. આખરે શું વાંક હતો રાકેશની મા રમીલાનો? એવું શું થયું હતું દાદીજી જે રાકેશના તેના પિતાને આટલી નફરત કરવા લાગ્યા? આરતીએ પૂછ્યું. તો દાદીજીએ કહેવાનું શરૂ કર્યું, જૂના જમાનામાં એકબીજાને દેખ્યા વગર લગ્ન થતા હતા. રમીલાનો પરિવાર ખૂબ જ ધનાઢ્ય અને સંસ્કારી હતો. જ્યારે રાકેશના દાદા પણ ખાનદાની જમીનદાર હતા. તેમના 2 પુત્ર હતા. મોટો પુત્ર પ્રકાશ અને નાનો પુત્ર ભરત. નજીકના ગામમાંથી મોટા પુત્ર પ્રકાશ માટે રમીલાનો સંબંધ આવ્યો અને લગ્ન માટે હા પાડી દીધી. તે સમયે પ્રકાશ તેનો અભ્યાસ પૂરો કરીને સુરતમાં નોકરી કરી રહ્યો હતો. તેણે ગામડાની સાદગીથી દૂર રહીને પોતાને શહેરની ઝગમગમાં ઢાળી લીધું હતું. ત્યારે અચાનક તેને ગામડે બોલાવવામાં આવ્યો. તેની સંમતિ વિના તેના લગ્ન થયા ત્યારે તેને લાગ્યું કે તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. પિતાના ડરના કારણે અને સંમતિથી બેદખલ થવાના કારણે તેને ચૂપચાપ લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન પછી તેને વધુને જોઈને તો તેના હોશ ઉડી ગયા. નાના કદની અને શ્યામ રંગની 7મું પાસ છોકરી તેમની સામે ઊભી હતી. તે સમયે બસ એટલું જ જોવામાં આવ્યું હતું કે છોકરી સંસ્કારી હોય અને સારા ઘરની હોય. પ્રકાશભાઈએ એવું સપનું જોયું હતું કે તે પોતાના જેવી જ ભણેલી અને સુંદર છોકરી સાથે લગ્ન કરશે. પરંતુ તેના સપના ચકનાચૂર થતા જોઈને તે કોઈને કહ્યા વગર રાતોરાત પાછા સુરત આવી ગયા. અને રમીલા લગ્નના પલંગ ઉપર એકલી બેઠી હતી. તેના પતિએ ઘૂંઘટ ઉઠાવ્યો, તેના ચહેરા તરફ જોયું અને તેઓ ગયા તે ઘણા વર્ષો સુધી પાછા જ ન આવ્યા. પ્રકાશના પિતાએ ઘણા પત્રો લખ્યા, લોકોને પણ સુરત મોકલવામાં આવ્યા હતા, પણ પ્રકાશ પાછો ન આવ્યો. પછી ભરતના લગ્ન પણ થઈ ગયા.
ભાઈના લગ્નમાં પણ પ્રકાશ ના આવ્યો. જ્યારે પણ પ્રકાશના પિતા રમીલાને જોતા ત્યારે તેઓ દુઃખી થઈ જતા. રમીલા કોઈ પણ ફરિયાદ વગર આખો દિવસ ઘરના બધા કામ કરતી, તેના સસરાની સેવા કરતી અને તેના દેવર અને દેરાણીને પણ ખૂબ માન આપતી. ભરત પણ પોતાની ભાભીને બહુ માન આપતો. પોતાના ભાઈના આવા વર્તનથી તે પણ બહુ પરેશાન હતો, પરંતુ તેના હાથમાં કંઈ ન હતું કે તે કંઈ કરી શકે. ભરત ક્યારે ભાભીને મદદ કરી દેતો અને પ્રેમથી બે મીઠા બોલ બોલી દેતો, ત્યારે ભરતની પત્ની તેને ટોણા મારવા લાગતી. રમીલા બધું સાંભળતી અને સમજતી, પણ તેની કમનસીબી સામે તે બીજા કોઈને કેમ ફરિયાદ કરે? પતિએ તેને કદરૂપ કહીને નકારી કાઢ્યા પછી તે હંમેશા ઘૂંઘટમાં જ રહેતી. રમીલાના જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ ગઈ હતી. કંઈ પણ કોઈ પૂછે તો તે માથું હલાવીને હા કે નામાં જ જવાબ આપતી. આ બધું જોઈને પ્રકાશના પિતા પોતાને ગુનેગાર સમજીને દુઃખના સાગરમાં ડૂબવા લાગ્યા, અને કદાચ આ દુઃખને લીધે જ તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક દિવસ તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. જ્યારે આ સમાચાર પ્રકાશને મળ્યા ત્યારે તેઓ ગામમાં આવ્યા, કારણ કે પિતાના અગ્નિ સંસ્કાર કરવાના હતા. અંતિમ સંસ્કાર માટે થોડા દિવસો મજબૂરીમાં ગામમાં રહેવાની ફરજ પડી હતી. વિધિ પૂરી થતાં પછી નાના ભાઈ ભરતે થોડા દિવસ રહેવા માટે આગ્રહ કર્યો, કેમ કે મિલકત અને જમીન વિશે બંને ભાઈઓએ સારી રીતે જાણી લે તો પ્રકાશ રોકાવા માટે તૈયાર થઈ ગયો. છેવટે જમીન અને મિલકતની લાલચ કોને ન હોય? એ દરમિયાન ગામની કેટલીક મહિલાઓએ પ્રકાશને સમજાવ્યો કે તે રમીલાને દિલથી સ્વીકારી લે. આખરે તેનો શું વાંક છે કે તે લગ્ન પછી પહેલી વાર ગામમાં આવ્યો છે? એટલે કમસે કમ હવે તે રમીલાબેનને તેની પત્નીનો દરજ્જો આપવો જોઈએ. તો કોણ જાણે બિચારી રમીલાનું નસીબ પણ બદલાઈ જાય. ત્યારે શું વિચારીને ખબર નહીં, પ્રકાશ આ વખતે રમીલાના રૂમમાં સૂવા લાગ્યો. ત્યારે રમીલાને પણ ખૂબ આનંદ થયો કે આટલા લાંબા સમય સુધી નહીં તો હવે પછી પ્રકાશ તેને સ્વીકારશે તો તેની જિંદગી સુધરશે. પણ આ ક્યાં સુધી ચાલતું? એક દિવસ પ્રકાશ પાછો સુરત જતો રહ્યો. જ્યારે ફરીથી રમીલા ઉદાસ રહેવા લાગી. એક દિવસ અચાનક રમીલા સવારે ઉઠીને સાથે જ ઉલટી થવા લાગી. એટલે કાકી સાસુ અને દાદી સાસુ ખૂબ જ ખુશ થઈ ગયા. આખા ગામમાં ખબર આપી ત્યારે બધા ખૂબ ખુશ થઈ ગયા કે છેવટે પ્રકાશે રમીલાને સ્વીકારી લીધી. પણ રમીલા એ બધું જાણતી હતી કે આ પ્રેમ વાળો પ્રેમ ન હતો. આ પ્રેમ એ શારીરિક જરૂરિયાત સિવાય બીજું કંઈ નથી, જે પ્રકાશને તેની પત્ની સાથે મજબૂરીમાં પૂરી કરવી પડી હતી. ગર્ભાવસ્થા દરમિયાન પણ બિચારી રમીલા ઘરનું કામ કરતી હતી અને તેની દેરાણીનો આદેશ સાંભળતી હતી. બિચારા ભરતની એના પત્ની સામે એક પણ ચાલતી ન હતી. એવું ન હતું કે રમીલાના માતા પિતાને આ બધી ઘટનાઓ વિશે ખબર ન હતી. તેઓ રમીલાને ઘણી વખત લેવા આવ્યા હતા, પરંતુ રમીલા તેના માતા પિતાને ઘરે ગઈ ન હતી. તેને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે મારા નસીબમાં જે હતું એ મને મળ્યું.
આમાં કોઈનો પણ દોષ નથી. હવે હું અહીંથી નહીં જાઉં. હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા પપ્પા અને ભાઈઓનું માથું નીચું થઈ જાય. ભગવાન તેના પર થોડા મહેરબાન થયા. તેને ગુરુ અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. હવે તે બિચારી સ્ત્રીને જીવવા માટે સહારો મળ્યો હતો. પરંતુ તેની દેરાણી બળીને રાખ થઈ ગઈ હતી. તેને ઘણી વખત લોકોની સામે રમીલાબેનને ટોણા પણ માર્યા હતા. શું ખબર આ બાળક મારા જેઠનું છે કે મારા પતિનું? આ સાંભળીને રમીલાનું હૃદય હચમચી ગયું. પણ એ બિચારી શું કહી શકે? તે માત્ર આંસુ જ વહાવી લેતી. પ્રસૂતિગૃહમાંથી બહાર આવતાં જ તેને પહેલાંની જેમ ઘરનું કામ સંભાળી લીધું. એક બાજુ બાળકને સંભાળતી તો બીજી બાજુ ઘરના કામ. ભરતે ઘણી વખત ભાભીની મદદ કરવા માટે કામવાળી બાઈ રાખી, પણ તેની પત્નીએ કોઈને રહેવા ના દીધી. તે પોતાની જાતને ઘરની માલકીન સમજતી હતી. મનમાં આગ લગાવવાની ભાવના સાથે તેની દેરાણી દ્વારા રમીલા રોજ અપમાનિત થતી રહી. પરંતુ તેની પાસે જીવવાનું એક જ ધ્યેય બાકી હતું, પુત્ર રાકેશ તેની પાછળ. તે પોતાના દુઃખ પણ ભૂલી જતી હતી. ડિલિવરી પછી કોઈ પણ સેવા કે સારો ખોરાક ન મળવાથી શારદાનું શરીર ધીમે ધીમે બીમારી ઘેરાઈ ગયું. આખરે એનું કોણ હતું? એના સસરા પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. આંગણાની બધી વૃદ્ધ સ્ત્રીઓ રમીલાને ખૂબ માન આપતી હતી. બીજી બાજુ પ્રકાશે બીજા લગ્ન કર્યા હતા, એટલે તે ગામમાં આવતો ન હતો. આ સમાચાર વિશે ગ્રામજનો, તેમને રમીલા બધાને ખબર હતી. પરંતુ તેને તેના બાળકના સહારે જીવવાનું નક્કી કર્યું. તે ઘણીવાર વિચારતી રહી કે મારા પતિનો પ્રેમ સાચો નથી, પણ બાળકના સહારે તેનું જીવન પસાર થશે. પરંતુ નિયતિને આ પણ મંજૂર ન હતું. જ્યારે રાકેશ 4 વર્ષનો થયો ત્યારે એક દિવસ અચાનક પ્રકાશ ગામમાં પહોંચ્યો અને તેને આદેશ આપ્યો કે તે રાકેશને લઈને સુરત જઈ રહ્યો છે. આ સાંભળીને રમીલા પર આફતનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગતું હતું. જે બાળક તેના જીવનનો સહારો હતો, તેના દૂર થવાથી કલ્પના માત્રથી એવું લાગતું હતું કે તેની જીવન સમાપ્ત થઈ જશે. રમીલાએ રાકેશને તેના ખોળામાં લીધો અને રડતાં રડતાં કહેવા લાગી, હું મારા પુત્રને ક્યાં પણ નહીં જવા દઉં. તે હંમેશા મારી સાથે જ રહેશે. મારા જીવનમાં બીજું કોઈ નથી. આ એકનો એક પુત્ર છે જેની સાથે હું મારું જીવન વિતાવી શકું છું. તમે તેને મારાથી કેમ દૂર લઈ જઈ રહો છો? ત્યારે પ્રકાશે બાળકને પોતાની તરફ ખેંચીને ધમકી આપતાં કહ્યું કે કાં તો આ બાળક મારી સાથે જશે, નહીંતર હું તેને આ દુનિયામાંથી જ મોકલી દઈશ. આ સાંભળીને રમીલા મૂંઝવણમાં પડી ગઈ. તેની માને રડતી જોઈને રાકેશ પણ જોર જોરથી રડવા લાગ્યો. તેની માતા પાસે જવા માટે સંઘર્ષ કરવા લાગ્યો. પરંતુ પ્રકાશે તેના પર જરાય દયા ન આવી અને તે બાળક તેને ઓળખતો પણ ન હતો. લગભગ તેને તેના ખોળામાંથી લઈને ખેંચીને ચાલ્યો ગયો. આજે પ્રકાશ એ બાળકનો પિતા બનીને આવ્યો હતો. પ્રકાશ રાકેશને લઈને જતો રહ્યો. પણ અહીં કોણ જાણે કેટલા દિવસો સુધી રમીલા ખાધા પીધા વગર પોતાના રૂમમાં મોઢું છુપાવીને રડતી રહી. બીજી બાજુ થોડા દિવસો સુધી
બાળકે પરેશાન કર્યા પણ ધીમે ધીમે તે તેની માતાને ભૂલવા લાગ્યો. પ્રકાશ રાકેશને તેની બીજી પત્નીને તેની મા તરીકે ઓળખાવે છે. એ જ રીતે લગભગ 8 વર્ષ વીતી ગયા. આ વર્ષમાં બિચારી રમીલા પોતાના બાળક માટે દરેક ક્ષણે તડપતી રહી અને એ દિવસોમાં ઘર ઘર ફોન ન હતા. એક ટપાલની ચિઠ્ઠી અને પત્રની રાહ જોતા હતા. બસ રમીલાની આ મનની બીમારી શરીર પર ભારે પડી ગઈ હતી અને એક દિવસ ખબર પડી કે રમીલાને કેન્સર છે તો આજુબાજુની મહિલાઓ રમીલાને મળવા આવી. તે આવીને ખૂબ જ રડી પણ તેમના રડવાના કારણે રમીલાનું ભાગ્ય ક્યાં બદલાવાનું હતું. રમીલાની દેરાણીએ પણ તેને એકલી છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા. રમીલાના બંને ભાઈઓએ તેની બહેનના કેન્સરની ખબર પડી તો બંને ભાઈ રમીલાને મળવા આવ્યા અને રમીલાને તેમની સાથે ગામ જવાનું કહ્યું. તો રમીલાએ સ્પષ્ટપણે કહ્યું કે એક તરછોડાયેલી પત્ની તરીકે હું મારા સાસરેથી મારા પિયરના ઘરે જવા માંગતી નથી. હું એક પરણિત સ્ત્રી તરીકે મારા સાસરેથી જ વિદાય લેવા માંગુ છું. જો તમે બધા મારા પ્રત્યે આટલા દયાળુ બનવા માંગતા હોય તો મહેરબાની કરીને બસ મને એકવાર મારા દીકરા જોડે મળાવી દો. તમારી બધાને મારી આ જ વિનંતી છે. તો નજીકમાં ઊભેલા રમીલાના દેવર ભરતને ભાભીનું દુઃખ ન જોવાયું. તેણે પોતાના મોટા ભાઈ પ્રકાશને ભાભીના બીમારી વિશે ખબર કરી દીધી અને તેમની ઈચ્છા પણ કહી દીધી. પરંતુ તેના મોટા ભાઈ પ્રકાશનું પથ્થર જેવું દિલ ના પીગળ્યું અને એને પોતે પણ આવવાની ના પાડી દીધી અને પોતાના દીકરાને પણ મોકલવાની ના પાડી દીધી. ત્યારે ભરતે તેના મોટા ભાઈને કહ્યું, ભાઈ એટલા કઠોર દિલના પણ ના બનો. એકવાર આવીને રાકેશને ભાભીથી મળાવી દો અને તમે પણ મળી લેજો. કદાચ તેઓ શાંતિથી મરી શકે. પણ પ્રકાશ પર આ વાતની કોઈ અસર ન થઈ. તેણે આવવાની ના પાડી. ત્યારે ભરત રમીલાના 2 ભાઈઓ અને ગામના કેટલાક લોકો સાથે સુરત તેના મોટા ભાઈ પ્રકાશના ઘરે પહોંચ્યો. તે સમયે પ્રકાશ ઘરે ન હતો. જ્યારે તેમણે બેલ વગાડી ત્યારે દરવાજો તેની બીજી પત્નીએ ખોલ્યો અને તે બહાર આવી. જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેઓ બધા સીધા અંદર જતા રહ્યા અને બૂમ પાડી, પ્રકાશ અને રાકેશ ક્યાં છે? ત્યારે રાકેશ તેના રૂમમાંથી બહાર આવ્યો. ત્યારે આ બધા કોણ છે તે સમજી કે ઓળખી શક્યો નહીં. એટલે તેણે કહ્યું, મા આ બધા કોણ છે અને તમારા પર ગુસ્સો કેમ કરે છે? આ સાંભળીને ભરતે રાકેશને પોતાની તરફ ખેંચ્યો અને કહ્યું, આ સ્ત્રી તારી મા નથી. તે તારી માની દુશ્મન છે. જેણે તારી મા પાસેથી તમામ સુખ શાંતિ છીનવી લીધી છે. તારી મા ગામમાં જીવન મરણ વચ્ચે ચોલા ખાઈ રહી છે. તારા પિતા તને 4 વર્ષની ઉંમરે તારી માતા પાસેથી છીનવીને અહીં લાવ્યા હતા. કહેતા કહેતા ભરત ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. ત્યારે ત્યાં ઊભી પ્રકાશની બીજી પત્નીએ રાકેશને કહ્યું, રાકેશ દીકરા તું અંદર જા. ત્યારે ભરતે બૂમ પાડીને કહ્યું, હવે તે ક્યાંય નહીં જાય. અમારી સાથે સીધા ગામ જશે. તો રમીલાના ભાઈએ કહ્યું, અને હા, પ્રકાશને એક વાત જરૂર કહી દેજે કે હવે અમે તેને છોડવાના નથી. અમે બધા સાથે મળીને
કાયદેસરની કાર્યવાહી કરીશું. આખો સમાજ, પરિવાર બધા અમારી તરફેણમાં છે. આ બધી વાતો સાંભળીને રાકેશ ચોંકી ગયો. આજ સુધી તેને ખબર ન હતી કે તેની માં કોઈ અન્ય છે. તે હંમેશા તે સ્ત્રીને તેની માની જગ્યાએ માનતો હતો. રાકેશ તેની અસલી માને ભૂલી ગયો હતો. બધા તેને ગામમાં લઈ ગયા અને પોતાના પુત્ર રાકેશને સામે જોઈને રમીલા તો જાણે જીવ પાછો આવી ગયો. જ્યારે ભરતે રાકેશને તેની મા સામે જઈને ઊભો કર્યો અને કહ્યું, જો તારા પિતાએ તારી માની હાલત શું કરી છે, ત્યારે રાકેશ ત્યાં તપ થઈને રમીલાના હાડપિંજર જેવા શરીરને જોતો જ રહ્યો, જેને બધા તેની મા કહેતા હતા. હવે તે 11 વર્ષનો બાળક હતો. હવે તેને ધીરે ધીરે બધી વાતો સમજાવવામાં આવી લાગી. બધાના મોઢાથી પોતાની માની દુર્દશા અને પિતાના કારનામા વિશે સાંભળીને રાકેશનું હૃદય દુઃખી થઈ ગયું. રમીલા પોતાના દીકરા રાકેશને ગળે વળગીને ખૂબ રડી. આજે કદાચ ભગવાન પણ તેની સાથે રડવાનું મન થયું. ચારે બાજુથી કાળા ઘેરા વાદળોએ આકાશને ઘેરી લીધું હતું. ધીમે ધીમે વાવાઝોડા અને વીજળી સાથે મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો. સવાર સુધીમાં પ્રકાશ પણ આવી ગયો અને તેના પુત્રને લઈ જવાની ધમકી આપવા લાગ્યો. ત્યારે તેના નાના ભાઈ ભરતે જણાવ્યું, ભાઈ, ભાભી 2-4 દિવસના મહેમાન છે, તેથી તું અને રાકેશ અહીં 2-4 દિવસ અહીંયા રોકાઈ જાવ. ભાભીની બહુ ઈચ્છા છે કે માત્ર રાકેશ જ એના અંતિમ સંસ્કાર કરે. ત્યારે પ્રકાશે કહ્યું કે હું મારા પુત્રને આ બીમાર અને પાગલ મહિલા સાથે 1 મિનિટ પણ નહીં. આટલું કહીને તેણે રાકેશનો હાથ ખેંચીને તેને ત્યાંથી લઈ ગયો. રાકેશ બિચારાને અહીંયાથી ત્યાં લઈ જઈ રહ્યા હતા. તેને કંઈ સમજાયું ન હતું કે તે કરે તો કરે શું? બીજા દિવસે રમીલાનો શ્વાસ ધીમે ધીમે ચાલવા ગયો. રમીલાએ પડોશમાં રહેતા કાકીનો હાથ પકડીને કહ્યું કે કાકી, મારી ચિંતાને અગ્નિ મારા દીકરા જોડે જ અપાવજો, તો જ મને મુક્તિ મળશે. કહેતા કહેતા રમીલાએ અંતિમ શ્વાસ લીધા. નજીકમાં બેઠેલા લોકો પણ રડી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે ચાલો, આ પીડામાંથી બિચારીને મુક્તિ મળી ગઈ. તેના અગ્નિ સંસ્કાર કરવા માટે તેના દીકરાને બોલાવાયો, પરંતુ પ્રકાશે ના તો તેના દીકરાને આવવા દીધો કે ના પોતે આવ્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રાકેશને પણ બધી વાતો સમજવામાં આવવા લાગી. અંતિમ ક્ષણોમાં તેની માતાને મળ્યો હતો તે વાતો તેને રહી રહીને યાદ આવવા લાગી, પરંતુ તે સમયે તે કંઈ કરી શક્યો ન હતો. એટલે પોતાની ઉચ્ચ શિક્ષણ માટે બીજા શહેરમાં જતો રહ્યો. ત્યાં પોતાની પસંદગીની છોકરી મળી, એટલે કે આરતી. આરતી જોડે લગ્ન કરી લીધા. આ બધું પ્રકાશના પૈસા ધીરે ધીરે પૂરા થવા લાગ્યા. એટલે તેની બીજી પત્ની તેની જોડે થોડા દિવસે ઝઘડા કરવા લાગી અને એક દિવસ તેને છોડીને જતી રહી. રાકેશ પણ હવે તેના પિતાને નફરત કરવા લાગ્યો. તો હારીને પ્રકાશ ગામડે જતો રહ્યો. ગામમાં તેની જોડે કોઈ વાત કરતું ન હતું. તે પોતે જ પોતાના જમવાનું બનાવતા અને ખાઈ લેતા. આવી જ રીતે સમય વીતતો ગયો અને ધીરે ધીરે તેમનું શરીર કમજોર પડતું ગયું. પોતાના દીકરાને જ્યારે પણ તેઓ ફોન કરતો, તે ક્યારેય ફોન ઉપાડતો નહીં. એકવાર ફોન કરવા પર રાકેશને
ફોન ઉપાડી લીધો અને કહ્યું, પિતાજી, મેં મારી પત્નીને તમારા દુષ્કર્મ વિશે કહ્યું નહીં તો તમે તેની નજરમાં તમારું માન જાળવી રાખવા માંગતા હોય તો મને દરરોજ ફોન કરીને જૂના ઘા તાજા ન કરો. સમગ્ર પરિવાર અને સમાજની ઉદાસી કારણે તેઓ અંદરથી તૂટી ગયા હતા. હવે તેમને તેમની ભૂલો યાદ આવી રહી હતી, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. હવે અંતિમ ક્ષણોમાં તેમની દેખભાળ કરવા માટે કોઈ ન હતું. તો હારીને પાડોશમાં રહેતા મહેતા કાકાએ રાકેશને ફોન કર્યો, પણ રાકેશના જવાબ આગળ તેઓ ચૂપ થઈ ગયા, કેમ કે તેમને યાદ હતું કે રમીલાનો છેલ્લો સમય હતો. ત્યારે લોકોએ તેમને કેટલી વિનંતી કરી હતી કે પ્રકાશ અને રાકેશને રોકવાની, પણ પ્રકાશ રાકેશને લઈને અહીંયાથી જતો રહ્યો અને રમીલાની અંતિમ સંસ્કારમાં પણ તેના દીકરાને આવવા ન દીધો. રમીલાની અંતિમ ઈચ્છા પણ પૂરી ન થવા દીધી કે રાકેશ તેની ચિતાને અગ્નિસંસ્કાર આપે. તે સમયે રાકેશ 11 વર્ષનો હતો, એટલે તેને થોડું સમજવામાં આવતું હતું. તે સમયે તો તેનું કશું બોલી શક્યો ન હતો, પરંતુ જેમ જેમ મોટો થયો તેને તેના પિતાથી નફરત થવા લાગી, અને આ કારણે જ રાકેશ તેના પિતાને અગ્નિસંસ્કાર આપવા આવ્યો ન હતો. તેના સાસુની કરુણ વાત સાંભળીને આરતીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને તે આખી રાત સૂઈ ન શકી. દિવસ ઉગતાં જ રાકેશને શહેરમાં પોતાના ઘરે પાછા જવાનું કહ્યું. પોતાના ઘરે પાછા આવીને આરતીએ રડતા રડતા રાકેશને કહ્યું, મને માફ કરી દો રાકેશ, મને ખબર ન હતી કે મા જોડે આટલું બધું ખરાબ થયું અને તેમને દુઃખ આપવાવાળા બીજું કોઈ નહીં પણ પિતાજી જ હતા. મેં તમને કેટલું ખરું કહ્યું, પણ તમે મને ક્યારેય પણ કશું ના કહ્યું. આટલું સાંભળીને રાકેશ પણ મન પર કાબૂ ન રાખી શક્યો અને રડી પડ્યો. થોડો સમય બંને જણા રડતા રહ્યા. આજે રાકેશનું મન અને તેનો અંતરાત્મા બંને હલકા થઈ ગયા હતા. રાકેશ જઈને કબાટમાંથી પોતાની માનો ફોટો કાઢ્યો અને ફૂલ મૂકીને દીવો કર્યો. ફોટામાં હસતા રમીલાબેન જાણે ત્યાંથી જ બંને જણને આશીર્વાદ આપી રહ્યા હતા. આજે રાકેશ સાચેમાં આનંદમાં હતો કે આખરે આજે તેને તેની માતાનો બદલો લઈ જ લીધો. તો તમને વાર્તા કેવી લાગી? જો વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીએ એકવાર નવી વાર્તામાં. આવજો. વાર્તા પૂરેપૂરી સાંભળવા બદલ ધન્યવાદ. હર હર મહાદેવ.